ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ. તો સર્વ મિત્ર, સર્વ વૈષ્ણવને આજે 11 જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે શું બનાવવાનું છે મિત્રો? શક્કરિયા અને બટેકાની પેટીસ. બરાબર. તો આજે આપણે એને મસ્ત રીતે આવી રીતે આપણે બાફી લીધા છે પહેલાં. બરાબર. તો આને આપણે મસ્ત રીતે આમ કચરી નાખવાનું છે, એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એવું. શક્કરિયું મસ્ત છે, જેથી કરીને અંદર આપણે રેસા બેસા પણ ના હોય. તો ચાલો આપણે આને મસ્ત રીતે કચરી લઈએ. જો મિત્ર, મસ્ત રીતે આપણે બટેકું અને શક્કરિયું કેટલું મિક્સ કરી લીધું. 1.5 બટેકું લીધું હતું આપણે, અને મીડિયમ 1 શક્કરિયું લીધું હતું આપણે. એને આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. તો પહેલાં આપણે લેશું આની અંદર આપણે રાજગરાનો લોટ લીધો છે 2 ચમચી જેવી. જે બટેકા હોય ને એ પ્રમાણે તમારે માવો હોય એ પ્રમાણે લેવાનું. અડધી ચમચી આપણે મરિયા પાવડર લેવાનો છે. 1.5 ચમચી આપણે શેકેલા તલ લેજો મિત્રો, નહીંતર તરતી વખતે ફાટે તો આપણને ઉડે, એટલા માટે. 1 ચમચી છે આરાનો લોટ છે મિત્રો, ફરાળી છે. અને 2-5 આપણે મીઠી લીમડીના પાન ક્રશ કરીને નાખી દેવાના. 1 ચમચી લીધું છે આપણે દરેલી મરચ લીધી છે, કેમ કે આપણે એની અંદર નાખવાના છે લીંબુ, એટલે આપણે જોઈએ જ. અને સ્વાદ અનુસાર આપણે સિંધાવ મીઠું, ફરાળી મીઠું નાખવાનું છે. ને આપણે નાખવાના છે ધાણિયા સુધારેલા મસ્ત સાફ કરીને. અને પછી નાખવાનું આપણે મરચું લીલું. એકલા મરિયામાં પણ કરી શકાય છે. ના, અને મસ્ત રીતે આપણે મિક્સ કરી લેવાનું છે મિત્ર. આ રીતે બિલકુલ હાથ બગડ્યા વગર બની જાય છે આપણી પેટીસ. જો આપણે ક્યાંય તમને દેખાયું કે હાથ આપણા ખરાબ થયા હોય? બિલકુલ નહીં. તો હાથ બગાડ્યા વગર બનાવો ફરાળી પેટીસ, અને મિત્રો ફટાફટ બની જાય છે. ચલો હવે આને આપણે મિક્સ કરી લઈએ. ઓકે મિત્રો, આપણે લોટ મસ્ત રીતે મિક્સ કરી લીધો. જો થઈ ગયો સરસ એકદમ. તો હવે આને શું કરવાનું? જો આપણે હાથ પણ નહીં બગડતા, સહેજ તેલવાળો હાથ કરવાનો, બહુ નહીં, જરીક. પછી તમારે આ રીતે લઈ લેવાનું માપમાં લોટ. જો બિલકુલ ચોંટશે ને, એકદમ સુપર. હવે આને આપણે સહેજ થેપવાની, બહુ નહીં હો, આટલી ખાલી દબાઈ જ દેવાની આમ. અને એને આપણે હવે ડાયરેક્ટ જ લાઈવ તરી લેવાની છે મિત્રો. લોટ મૂકવાનો નહીં, કેમ કે જરૂર જ નહીં ને, ટાઈમ બચી જાય તમારો. એક નાખતા જવાનું આવી રીતે સહેજ મેં બતાવ્યું એમ દબાવતું જવાનું હાથથી સહેજ, અને બિલકુલ ચોંટશે નહીં. પછી આ રીતે આપણે મસ્ત રીતે બધી સહેજ ગેસ વધારી લેવાનું. એવું લાગે તો આમાં કંઈ નાનો મોટો ગેસની કોઈ જરૂર એવી આપણે પડતી નથી, કે તમે આટલો જ ગેસ રાખો. આ રીતે આપણે તરવાની છે મિત્ર. તો ફટાફટ બની જાય છે 11ના ફરાળમાં. કોઈ મહેમાન આવે ને બનાવવાની હોય તો બી જલ્દી બની જશે. હવે આપણે આને દહીં સાથે ખવાય, ધાણાની ચટણી સાથે ખવાય, એ રીતે આપણે જેવી આપણી ચોઈસ. અને ગરમ ગરમ તમારે એમને એમ ખાવી હોય ને મિત્રો, તો પણ તમે ખાઈ શકો છો. તો હવે આપણે એને મસ્ત રીતે આપણે તરી લઈએ. જો ચોટતી પણ નથી, ચોટે છે. આછો બ્રાઉન કલરની આપણે તરી લઈશું મિત્ર. ઓકે ચાલો મિત્રો, આપણે ઓલરેડી પેટીસ થઈ ગઈ છે તૈયાર. શક્કરિયા ને બટેકાની કેટલી મસ્ત બની છે. જો આને છે ને આપણે એકદમ પોચી, દાંત ન હોય ને એ પણ ખાઈ શકે મસ્ત. જો છે એકદમ જારી, કેટલી ગરમ છે, પકડાતી નહીં મિત્રો. છે ને એકદમ પોચી રૂ જેવી. જો શક્કરિયા અને બટેકા બિલકુલ ચીકાશ નહીં છે. અને તમે દહીં સાથે પણ ખાઈ શકો, અને ધાણાની ચટણી સાથે. ગરમ ગરમ હોય તો તમે એમને એમ પણ, જેવી આપણી ચોઈસ મિત્રો. તો કેવી લાગી એકવાર જરૂર બનાવજો 11માં. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. તો સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.